રિસર્ચ એપ્ટિટ્યૂડ એમાં આપણે ટાઈપ્સ ઓફ રિસર્ચ સમજીએ છીએ. એમાં ઓલરેડી 2 ક્લાસ લઈ લીધા છે. આજે એનો ત્રીજો પાર્ટ થશે. ઓકે, ટાઈપ્સ ઓફ રિસર્ચ અથવા તો મેથડ્સ ઓફ રિસર્ચ આપણે થીસીસમાં લખતા હોઈએ છીએ, ડેઝર્ટેશનમાં લખતા હોઈએ છીએ અને થિયરીમાં પણ તમને આ રીતે પૂછાતું હોય છે. તો આજે એનો થર્ડ પાર્ટ છે, એ જોઈ લઈએ. જો પેલા ક્લાસનો ઓવરવ્યૂ લઈ લઈએ તો એમાં આપણે જે ટાઈપ્સ ઓફ રિસર્ચ હોય છે મેજરલી એને કઈ રીતે ક્લાસિફાઈડ કરાય છે તેને ઓન ધ બેસિસ ઓફ ઓબ્જેક્ટિવ એટલે કે એના હેતુઓના આધારે એમાં જે 5 ટાઈપ આવે છે દેટ ઇઝ એક્સપ્લોરેટરી, ડિસ્ક્રિપ્ટિવ, કોરિલેશનલ, એક્સપેરિમેન્ટલ અને એક્સપ્લેનેટરી. હવે અમે થોડું ઘણો જે એનો આછો પાતળો જે એનો ખ્યાલ કહેવાય મેં તમને થોડો આપી દીધો છે પહેલા ક્લાસમાં. ઇન ડિટેલ હું તમને નેક્સ્ટ ક્લાસમાં સમજાવી દઈશ. ઓકે, હવે આ જે વસ્તુ છે સેકન્ડ દેટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ આઉટકમ કે ક્લાસિફિકેશન. એમાં બેસિક, અપ્લાઇડ અને એક્શન રિસર્ચ આ 3 આવે છે. 3 મેં ડિટેલમાં સમજાવી છે. ક્લાસ અગર મિસ થઈ ગયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જોઈ લેજો. ઓકે, હવે ઓન ધ બેસિસ ઓફ લોજિક એમાં ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ આવે છે અને ઓન ધ બેસિસ ઓફ પ્રોસેસ એમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ સંખ્યાત્મક અને ગુણાત્મક એ 2 રિસર્ચ આવે છે. આનો પણ ક્લાસ ઓલરેડી લઈ લીધો છે મેં. ઇનકેસ મિસ થઈ ગયો તો આ પણ તમે જોઈ લેજો. આજના ક્લાસમાં આપણે ઓન ધ બેસિસ ઓફ લોજિક એમાં જે 2 રિસર્ચ આવે છે દેટ ઇઝ ઇન્ડક્ટિવ રિસર્ચ અને ડિડક્ટિવ રિસર્ચ એના વિશે જોશું. સો વિધાઉટ એ ડીલે આજનો ક્લાસ જોઈ લઈએ. જો ઇન્ડક્ટિવ રિસર્ચ બરાબર છે, આગમનાત્મક રિસર્ચ, આગમનાત્મક સંશોધન. તો એમાં શું હોય છે, ઇન્ડક્ટિવ રીઝનિંગ મૂવ્સ ફ્રોમ સ્પેસિફિક ઓબ્ઝર્વેશન ટુ બ્રોડ જનરલાઇઝેશન. ઓકે, સ્પેસિફિક ટુ જનરલ જાય છે. હવે એક તમને શોર્ટકટ કી આપી દઉં કે આટલું તમને ખ્યાલ હશે તમને વસ્તુ ઇઝીલી યાદ રહી જશે. બિકોઝ આજે ઇન્ડક્ટિવ ડિડક્ટિવ તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને વસ્તુઓ પૂછાય છે એટલે થોડુંક શોર્ટકટ હંમેશા એક વસ્તુઓને કીવર્ડથી યાદ રાખીએ તો વસ્તુ ઇઝીલી યાદ રહી જતી હોય છે. ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ આ 2 રિસર્ચ શીખશું. બરાબર છે. પોલીસમાં શું હોય છે, ડીજીપી સાહેબ હોય છે બરાબર, જેને સલામ કરવાનું હોય છે, રાઈટ. હવે જી એટલે શું, જી એટલે જનરલ અને પી એટલે શું, પી ફોર પર્ટિક્યુલર, પર્ટિક્યુલર. ઓકે, સો જનરલ ટુ પર્ટિક્યુલર પણ શેની વાત કરું છું, ડી ફોર ડિડક્ટિવની વાત કરું છું. એટલે જ્યારે ડિડક્ટિવ રિસર્ચ હશે ત્યારે ઓલવેઝ તમે જનરલથી પર્ટિક્યુલરમાં જશો અને જ્યારે ઇન્ડક્ટિવ રિસર્ચ હશે ત્યારે આનાથી સિમ્પલ ઉલટું થઈ જશે. પી અહીંયા આવી જશે અને જી અહીંયા આવી જશે. એટલે આપણને યાદ શું રાખવાનું, આપણે ડીજીપી સાહેબ યાદ રાખવાના. એટલે ડિડક્ટિવમાં જનરલ ટુ પર્ટિક્યુલર હોય તો ઓબ્વિયસલી ઇન્ડક્ટિવમાં શું હશે, પર્ટિક્યુલર ટુ જનરલ હશે, રાઈટ. એટલે આમાં આવશે પર્ટિક્યુલર ટુ જનરલ. ઓકે, હવે પર્ટિક્યુલરમાં ઘણી વખત એ લોકો સ્પેસિફિક શબ્દ પણ વાપરતા હોય છે. એટલે આપણને ખબર છે કે પર્ટિક્યુલર હોય ત્યારે સ્પેસિફિક કોઈ વસ્તુની જ વાત કરતા હોય. એટલે ક્યારે કન્ફ્યુઝ નહીં થવાનું. સ્પેસિફિક હોય તો શું, સ્પેસિફિક દેટ મીન્સ પર્ટિક્યુલર ઓનલી, રાઈટ. એટલે ઇન્ડક્ટિવ હશે એમાં શું આવશે, સ્પેસિફિક ટુ જનરલ. તો આપણું આવી ગયું આ પર્ટિક્યુલર ટુ જનરલ, રાઈટ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બોટમ અપ અપ્રોચ, રાઈટ. હવે આ તમને જીસેટની એક્ઝામમાં પણ પૂછાતું હોય છે એટલે આ વસ્તુ યાદ રાખજો કે બોટમ અપ અપ્રોચ કોને કહેવાય. ઇન્ડક્ટિવ રિસર્ચ હોય, ઇન્ડક્ટિવ રિઝનિંગ હોય, ઇન્ડક્ટિવ રિસર્ચ હોય તેમાં બોટમ અપ અપ્રોચ આવે છે. હવે કઈ રીતે આવે છે આપણે ઉદાહરણથી સમજશું આગળ. પહેલાંની ડેફિનેશન જેટલું કન્સેપ્ચ્યુઅલ પાર્ટ છે એ જોઈ લઈએ. વેન there is little or no existing literature on the topic, okay, it is common to perform inductive research because there is no theory to test. બરાબર છે. જ્યારે કોઈ સિદ્ધાંત, કોઈ વસ્તુ એસ્ટાબ્લિશ થયેલી ન હોય, બરાબર છે, કોઈ થિયરી ન હોય, કોઈ સિદ્ધાંત ન આપેલો હોય ત્યારે તમે કઈ રિસર્ચનો ઉપયોગ કરશો, ત્યારે ઇન્ડક્ટિવ રિસર્ચનો, આગમનાત્મક સંશોધનનો ઉપયોગ કરશો. એટલું યાદ રાખજો, બરાબર છે. બોટમ અપ અપ્રોચ એટલે આપણે ત્યારે નીચેથી ઉપર જશું. દરેક વસ્તુ આપણે જે સ્પેસિફિક વસ્તુઓને જોશું, ઓકે, સ્પેસિફિક વસ્તુઓને જોશું અને સ્પેસિફિક વસ્તુઓને જોઈને આપણે ઉપર જઈને એને જનરલાઇઝ કરશું. ઓકે, એટલે એને બોટમ અપ અપ્રોચ પણ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું. એટલે ઇન શોર્ટ જો હું તમને કહી દઉં કે ઇન્ડક્ટિવ હોય ત્યારે સ્પેસિફિક ટુ જનરલ આવશે, ઓકે, પર્ટિક્યુલર ટુ જનરલ આવશે. બોટમ અપ અપ્રોચ યાદ રાખજો. અને જ્યારે થિયરી એક્ઝિસ્ટ ન કરતી હોય ત્યારે આપણે ઇન્ડક્ટિવ અપ્રોચ, આગમનાત્મક સંશોધન વાપરશું. ક્લિયર. હવે કઈ રીતે છે એનું ઉદાહરણથી જોઈએ. પહેલાંના સ્ટેપ્સ જોઈ લઈએ પછી એની જોડે આપણે ઉદાહરણ પણ સમજશું.
હવે જ્યારે ઇન્ડક્ટિવ રિસર્ચ હોય છે તો પહેલાં તમે એને ઓબ્ઝર્વ કરશો, ઠીક છે, કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરશો, સતત એને ઓબ્ઝર્વ કરતા રહેવાનું, જોવાનું, પછી એની પેટર્નને તમે ચેક કરશો કે આમાં આમ થયું, ઓકે, આમાં પણ આવી રીતે થયું, પછી ત્રીજાને જોશો તો એમાં પણ એ રીતે થયું. એટલે ફાઇનલી તમે જે ઓબ્ઝર્વેશન કર્યું એની તરાહ નક્કી કરશો, એની પેટર્ન નક્કી કરશો, અને એ પેટર્નના આધારે તમે સિદ્ધાંત પર આવશો, કોઈ નિયમ પર આવશો, રાઈટ. એટલે જ એને શું કહેવાય છે, એને બોટમ અપ અપ્રોચ કહેવાય છે. તમે દરેક વસ્તુને અવલોકિત કરશો, અવલોકન કરી અને એની પેટર્નને તપાસશો. ઓકે, તમે એક વસ્તુ પર અવલોકન નહીં કરો, તમે 2, 3, 4, 5 એમ સતત દરેક વસ્તુનું અવલોકન કરશો, જે વસ્તુ તમે જેના પર તમે રિસર્ચ કરવા માંગો છો, અને પછી એની તરા, એની પેટર્ન જોશો કે દરેકમાં વસ્તુ ફોલો થાય છે, તો યસ, તો એના પરથી આપણો સિદ્ધાંત નક્કી થશે, નિયમ નક્કી થશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ આગમનાત્મક સંશોધનમાં આવે છે. હવે આ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય. જો ઇન્ડક્ટિવ અપ્રોચ હોય છે એમાં ઓબ્ઝર્વેશન કરું. હવે ઓબ્ઝર્વેશનમાં કઈ રીતે કે સપોઝ એક આપણે ઉદાહરણ લઈએ કે લો કોસ્ટ એરલાઇન ફ્લાઇટ ઇઝ ડિલેડ. જે સસ્તી ફ્લાઇટ્સ હોય છે એ હંમેશા મોડી આવે છે, બરોબર છે. એટલે આ મેં એક ઓબ્ઝર્વેશન કર્યું કે ઓકે, હું આજે અહીંયા ક્યાંક ગઈ હતી, બેંગ્લોર ગઈ હતી, તો મને થયું કે ચલો હું લો કોસ્ટમાં જાઉં, થોડા પૈસા બચશે, બરોબર છે. ગુજરાતી એટલે ઓબ્વિયસલી આપણે પૈસા બચાવવાનું કરીએ, એટલે આપણે થાય કે ચલો આપણે જે સસ્તી છે એમાં જઈએ. પછી ખબર પડી કે ઓકે, આ પૈસા બચાવવાનું તો મને કામ બહુ મોંઘું પડી ગયું, બિકોઝ મારે જે જગ્યાએ જે ટાઈમ પર પહોંચવું હતું એના જગ્યાએ પહોંચી જ ન શકી, એ સમય પર પહોંચી જ ન શકી. એટલે મને થયું કે જે લો કોસ્ટ ફ્લાઇટ હોય છે, સસ્તી ફ્લાઇટ હોય છે, તો ક્યાંક તો ભોગવવું પડે, એટલે એ હંમેશા ડિલે હોય છે, બરાબર છે. આ તો મારો અનુભવ થયો. પછી શું કરીશું, અનધર 20 ફ્લાઇટ્સ ફ્રોમ લો કોસ્ટ એરલાઇન્સ આર ડિલેડ. પછી હું ઓબ્ઝર્વ કરીશ કે દરેકમાં એવું થાય છે. મારી ફ્લાઇટ મે બી કોઈક કારણથી ડિલે થઈ, પણ બધી જે લો કોસ્ટ ફ્લાઇટ હતી, બરાબર છે, બધી ડિલે થાય છે. તો હું જોઈશ, એટલે એ વસ્તુને પેટર્ન ઓબ્ઝર્વ કરીશ કે દરેક લો કોસ્ટ છે, જે બધી સસ્તી ફ્લાઇટ છે, બધી ડિલે થાય છે. તો જોઉં છું તો 20 ફ્લાઇટ હતી, એ બધી ડિલે થઈ છે. ઓકે, એટલે આ શું કર્યું, મેં ઓબ્ઝર્વેશન કર્યું, આ અવલોકન થયું. ઓકે, પછી એની પેટર્ન તપાસી કે બધાને આવું થયું કે યસ, બધામાં એવું થયું. તો એના પછી મેં થિયરી, એના પછી મેં વસ્તુ નક્કી કરી લીધી કે લો કોસ્ટ એરલાઇન્સ ઓલવેઝ હેવ ડિલેઝ. જેટલી પણ સસ્તી ફ્લાઇટ હોય હંમેશા મોડી જ પડે છે. એટલે આપણે એમ કહીએ ને, અમુક વસ્તુ આપણે જોઈએ, પછી તારે પણ એવું હતું, પછી બીજાને તારે પણ એવું હતું, એવી રીતે આપણે વસ્તુઓને જનરલાઇઝ કરીને પછી તને નક્કી, હવે તો આમ જ હોય છે. ઓકે, પાછું એક બીજા ઉદાહરણથી સમજીએ. એલિફન્ટ્સ ડિપેન્ડ ઓન વોટર ટુ એક્ઝિસ્ટ. બરોબર છે. હાથીઓ છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાણી પર આધાર રાખે છે, રાઈટ. હવે આ મારું ઓબ્ઝર્વેશન છે, રાઈટ. પછી શું કરું, હવે બધી પેટર્ન હું જોઉં કે હાથીઓમાં જ છે કે બીજા બધામાં છે. ઓલ ઓબ્ઝર્વડ એનિમલ ડિપેન્ડ ઓન ધ વોટર ટુ એક્ઝિસ્ટ. બરોબર છે. મેં બીજા પણ એનિમલ્સને જોયા, હાથીને જોયું, પછી મેં સિંહને જોયું, પછી મેં રીંછને જોયું, બરાબર છે, હરણને જોયું. તો બધાને એવું છે કે ખાલી હાથીને એવું નથી કે ભાઈ પાણી પર ટકે છે, બીજા બધાને પણ પાણીની જરૂર હોય છે, રાઈટ. એટલે આ મેં બધી પેટર્ન જોઈ, અને પછી મેં ફાઇનલી એક વસ્તુ મને સમજાણી, થિયરી પર આવી, એના સિદ્ધાંત પર આવી કે ઓલ બાયોલોજીકલ લાઈફ્સ ડિપેન્ડ ઓન વોટર ટુ એક્ઝિસ્ટ. ખ્યાલ આવી ગયો? એટલે અમુક વસ્તુ આપણે જોઈએ એને ઓબ્ઝર્વ કરીએ, પછી એને એ મલ્ટિપલ ટાઈમ બીજા પર ઓબ્ઝર્વેશન કરીએ, એટલે આપણે એની પેટર્ન જોઈએ કે દરેકમાં આવું થાય છે, એક જગ્યાએ એવું થાય, એના પરથી થિયરી ડેવલપ ના થાય. મારી જ ફ્લાઇટ ડિલે થઈ હોય, તમારી કોઈની ફ્લાઇટ પછી કોઈ પણની આખા મહિનાઓ સુધી ફ્લાઇટ ડિલે ન થતી હોય, તો એના એવું ઓબ્ઝર્વેશન ન લઈ આવી શકું કે બધી લો કોસ્ટ ફ્લાઇટ હોય છે, ડિલે હોય છે. તો ન થાય. આપણે એની પેટર્ન જોવી પડે, ને પછી જ કોઈ થિયરી આપણે ડેવલપ કરી શકીએ. ક્લિયર થઈ ગયું? હવે જો બીજું એક ઉદાહરણ આપું ક્લાસનું. તો છેલ્લો તાસ હોય ત્યારે છોકરાઓ તોફાન કરે છે, બરોબર છે. પછી હું શું કરું, પછી હું અલગ અલગ ક્લાસમાં જાઉં, 8માના ક્લાસમાં જાઉં, 9માના ક્લાસમાં જાઉં, 10માના ક્લાસમાં જાઉં. હું દરેક ક્લાસમાં જાઉં અને જોઉં ક્લાસ પિરિયડમાં શું કન્ડિશન છે. ઓકે, તો જોઉં કે નહીં, આ તો બધી જગ્યાએ તોફાન ચાલુ છે. તો પછી મને ખ્યાલ આવી જાય કે નહીં, લાસ્ટ પિરિયડ હોય ને એટલે છોકરાઓ તોફાન જ કરે, થાકેલા હોય, કંટાળેલા હોય, એટલે લાસ્ટ પિરિયડમાં લોકો તોફાન કરતા હોય છે. એટલે મેજરલી મેથ્સના એવા પિરિયડ હોય છે, આપણે સૌથી પહેલા તાસમાં રાખતા હોઈએ છીએ, બરાબર છે. તો એક ઓબ્ઝર્વેશન હોય, એની પેટર્ન હોય, અને ફાઇનલી એ વસ્તુઓની આપણે થિયરી ડેવલપ કરીએ, ત્યારે ઇન્ડક્ટિવ રિસર્ચ આવશે. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આગળ જોઈએ. ડિડક્ટિવ અપ્રોચ. ડિડક્ટિવ અપ્રોચમાં શું આવશે? તો આપણે શું યાદ રાખ્યું હતું? ડીજીપી સાહેબને આપણે યાદ કર્યા હતા, બરોબર છે. ડિડક્ટિવ રિસર્ચમાં જનરલથી પર્ટિક્યુલરમાં આવશે. ક્લિયર? When conducting deductive research, you always start with a theory. બરાબર છે.
ધ રિઝલ્ટ ઓફ ઇન્ડક્ટિવ રિસર્ચ, કારણ કે ઇન્ડક્ટિવ રિસર્ચમાં આપણે છેલ્લે થિયરી ડેવલપ કરી છે, બરાબર છે. હવે આમાં શું છે, ડિડક્ટિવમાં ઉલટું થશે. ઓકે, શું થશે, આપણે થિયરી છે એ પહેલાં લેશું, કોઈ સિદ્ધાંત હશે એ પહેલાં લેશું, બરાબર છે. રીઝનિંગ ડિડક્ટિવલી મીન્સ ટેસ્ટિંગ ધીસ થિયરીઝ, એટલે આ થિયરી જે હોય છે એને આપણે ટેસ્ટ કરીએ છીએ, એટલે આપણે પહેલાં થિયરીથી સ્ટાર્ટ કરશું. ઓકે, જ્યારે ઇન્ડક્ટિવમાં શું છે, થિયરી છેલ્લે આપણે એની પેટર્ન નક્કી કરીને થિયરી આપણે કે સિદ્ધાંત આપણને મળે છે, બરાબર છે. આમાં એનાથી ઉલટું છે, એટલે એને ટોપ ડાઉન અપ્રોચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? ઇફ there is no theory yet you cannot conduct deductive research, જો કોઈ થિયરી હજી સુધી અસ્તિત્વમાં ન આવી હોય તો આપણે ડિડક્ટિવ રિસર્ચ કરી શકશું નહીં, બીકોઝ ડિડક્ટિવ રિસર્ચનો પહેલો પગલો જ શું છે કે તમારે સ્ટાર્ટ જ થિયરીથી કરવાનું છે. ઓકે, ખ્યાલ આવી ગયો આટલું? હવે જો એના પગલાં એના સ્ટેપ્સ જોઈ લઈએ. તો ડિડક્ટિવ રિસર્ચમાં સિદ્ધાંતથી શરૂ કરીને સમસ્યાનું નિવેદન બનાવો, એટલે સૌથી પહેલું જે થિયરી હોય એના આધારે આપણે રિસર્ચ પ્રોબ્લેમ નક્કી કરવાનું હોય છે, બરાબર છે. પછી એના આધારે હાઇપોથિસિસ બનાવવાની હોય છે, એની પૂર્વધારણાઓ બનાવવાની હોય છે. પછી એ પૂર્વધારણા સાચી છે કે ખોટી છે એ નક્કી કરવા માટે શું કરવું પડશે, એની માટે આપણે ડેટા કલેક્ટ કરવો પડશે, રાઈટ. હવે ડેટા કલેક્ટ કરી લેશો પછી શું કરશો, એ તો રો ડેટા હશે, પછી એને આપણે એનાલાઇઝ કરશું, એને વિશ્લેષણ કરશું, બરાબર છે. તો ધીઝ આર ધ મેજર સ્ટેપ્સ, અને એના પછી આપણને ખબર પડશે કે આપણી પૂર્વધારણા સાચી છે કે ખોટી છે. આ એના સ્ટેપ્સ છે. હવે આપણે ઉદાહરણથી સમજીએ જેના કારણે તમને ડિડક્ટિવ રિસર્ચ એકદમ ક્લિયર થઈ જાય. જો ડિડક્ટિવ રિસર્ચ એનો અપ્રોચ છે દેટ ઇઝ સ્ટાર્ટ વિથ એન એક્ઝિસ્ટિંગ થિયરી, જે થિયરી ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરવાનું છે, બરાબર છે. હવે એના પરથી આપણને શું કરશું, પછી આપણે હાઇપોથિસિસ બનાવશું એ થિયરીના આધારે, રાઈટ. પછી શું કરશું, જે આપણે આગળ સ્ટેપ જોયા છે એ જ છે, ડેટા કલેક્ટ કરશું. ઓકે, હવે ડેટા કલેક્ટ કરીને એને એનાલાઇઝ કરશું અને પછી જોશું કે આપણે હાઇપોથિસિસ આપણે રિજેક્ટ કરીએ છીએ કે નથી કરતા, રાઈટ. એના પરથી આપણે વસ્તુઓ ખ્યાલ આવી જશે. ઉદાહરણથી સમજીએ, સેમ વસ્તુ સેમ ઉદાહરણ જ લીધા છે, થિયરીથી સ્ટાર્ટ થશે, યાદ રાખજો. એટલે આપણે જે ડિડક્ટિવમાં જ આપણે જે સૌથી નીચે આપણને મળ્યું હતું સિદ્ધાંત, આપણે જે થિયરી મળી હતી એ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. જો એનો લાસ્ટ સ્ટેપ એ આનો પહેલો પગલો થશે, લો કોસ્ટ એરલાઇન ઓલવેઝ હેવ ડિલેઝ. આ નક્કી છે કે લો કોસ્ટ જેટલી સસ્તી એરલાઇન્સ હોય છે ને ઓલવેઝ મોડી પહોંચે છે, રાઈટ. આ મારો સિદ્ધાંત છે, આ વસ્તુઓ સાબિત થયેલી છે, એ મેં પહેલી લીધી. હવે શું કરશું, પૂર્વધારણા બનાવશું. ઇફ પેસેન્જર્સ ફ્લાય વિથ લો કોસ્ટ એરલાઇન દેન દે વિલ ઓલવેઝ એક્સપિરિયન્સ ડિલે, બરાબર છે. કારણ કે આ તો છે જ ને, આ તો મારે સાબિત થયેલું છે કે જેટલી લો કોસ્ટ એરલાઇન છે એ હંમેશા ડિલે જ હોય છે, એટલે હંમેશા મોડી જ હોય છે. તો જેટલા એના પેસેન્જર હશે ઓલવેઝ ડિલે ફેસ કરશે, હંમેશા મોડા જ પહોંચશે, બરાબર છે. આ મારી હાઇપોથિસિસ થઈ. હવે શું કરીશ, એની માટે હું ડેટા કલેક્ટ કરીશ. મારી વસ્તુ હાઇપોથિસિસ એટલે મારે હજી તો એ તો એક ટેન્ટેટિવ સ્ટેટમેન્ટ થયું ને, મારે સાચું છે ખોટું એ તો મારે ચેક કરવું જ પડશે. એટલે એની માટે હું ડેટા કલેક્ટ કરીશ. ક્યાંથી ડેટા મળશે, મને એરલાઇન્સમાંથી મળશે. ઇવન મારી આસપાસના લોકો હશે જે ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરતા હોય તેની પાસેથી પણ હું ડેટા લઈ શકું, બરાબર છે. તો હું ડેટા કલેક્ટ કરીશ અને હાઇપોથિસિસ માટે, અને પછી શું કરીશ, હું એને એનાલાઇઝ કરીશ. એનાલાઇઝ કરતાં મને ખબર પડી કે 5 out of 100 ફ્લાઇટ્સ ઓફ લો કોસ્ટ એરલાઇન્સ આર નોટ ડિલેડ, બરાબર છે. 100માંથી 5 ફ્લાઇટ તો એવી હતી કે જે ડિલે નથી થતી. તો શું થશે, મારી હાઇપોથિસિસ શું થશે, રિજેક્ટ થશે. ઓકે, કારણ કે બધી 100 ફ્લાઇટ થોડી ડિલે થઈ હતી. જો એમાંથી એક પણ આપણે વસ્તુ જે હોય, જો 100માંથી જો 99 જો ફ્લાઇટ ડિલે થઈ હોય ને એક પણ ન થઈ હોય ને, જો એક ફ્લાઇટ ડિલે ન થઈ હોય તો આપણી હાઇપોથિસિસ આપણે એક્સેપ્ટ કરી શકીએ નહીં. તો 100માંથી 5 ફ્લાઇટ હતી એ ડિલે નથી થઈ, તો આપણી જે હાઇપોથિસિસ હતી એ રિજેક્ટ થશે. કઈ હાઇપોથિસિસ, પેસેન્જર છે જે લો કોસ્ટ એરલાઇનવાળા એ ઓલવેઝ નહીં આવે, બિકોઝ જે 5 ફ્લાઇટમાં જે મુસાફરી કરતા હશે એ તો ડિલે ફેસ નહીં કરે ને. ઓકે, તો આ થશે ડિડક્ટિવ રિસર્ચ. ડિડક્ટિવ મીન્સ જનરલ ટુ પર્ટિક્યુલર, બરાબર છે. ડિડક્ટિવમાં જ આપણે આ જનરલ જે થિયરી છે આ એના પરથી આપણે પર્ટિક્યુલર પર પહોંચશું. આ વસ્તુ થઈ પર્ટિક્યુલરની, અને આ જે મેં થિયરીથી મેં સ્ટાર્ટ કર્યું. સેમ હજી આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. જે આપણે ઇન્ડક્ટિવમાં લાસ્ટ આપણું જે સ્ટેટમેન્ટ મળ્યું હતું, દેટ ઇઝ ઓલ બાયોલોજીકલ લાઈફ ડિપેન્ડ ઓન વોટર ટુ એક્ઝિસ્ટ. આપણે જેટલી પણ પૃથ્વી પર જે જૈવિક જીવન અસ્તિત્વ ધરાવે છે બધાને પાણી જોઈએ છે, એક થિયરી છે, બરાબર છે. ત્યાંથી આપણે મેં સ્ટાર્ટ કર્યું. આગળ હું જોઉં તેની પૂર્વધારણા બનાવીશ, હાઇપોથિસિસ બનાવીશ.
ઓલ લેન્ડ એનિમલ્સ ડિપેન્ડ ઓન વોટર ટુ એક્ઝિસ્ટ. બરોબર છે, આ અહીંયા મેં બનાવ્યું. ઓકે, આ એની હાઇપોથિસિસ થઈ. ઓકે, હવે આગળ એની માટે હું ડેટા કલેક્ટ કરીશ. તો અલગ અલગ એનિમલ સ્પીસીસમાં જોઈશ કે જેટલા મેમલ્સ છે એ લોકોને જોઈએ છીએ, તો યસ જેટલા સસ્તનધારી છે બધાને પાણી જોઈએ જ છીએ. એટલે મેં આવી રીતે ડેટા કલેક્ટ કર્યો. ઓકે, હવે જે ડેટા કલેક્ટ કરીશ એને હું એનાલાઇઝ કરીશ. હવે એનાલાઇઝ કઈ રીતે કરશું? તો ઓલ લેન્ડ એનિમલ્સ સ્પીસીસ ડિપેન્ડ ઓન વોટર. તો આ વસ્તુઓ સાચી છે. ખાલી હાથી કે એની કોઈકની વાત નથી. દરેકે દરેક હાથી છે, રીંછ છે, આપણે ઇવન હ્યુમન બિંગ્સ છે, દરેકને પાણીની જરૂર હોય છે. તો આપણી જો વસ્તુ છે, આપણી જો હાઇપોથિસિસ છે એને સપોર્ટ કરે છે. બરોબર છે, તો આપણી જે થિયરી છે દેટ ઇઝ ઓલ બાયોલોજિકલ લાઈફ ડિપેન્ડ ઓન વોટર, દેટ ઇઝ ટ્રુ. અહીંયા આપણે એને એક્સેપ્ટ કરશું. અને આ વસ્તુ હતી એમાં આપણે એક્સેપ્ટ નહોતા કરતા અને આમાં એને એક્સેપ્ટ કરશું. બરોબર છે, હાઇપોથિસિસ પહેલી રિજેક્ટ થઈ અને આ જે છે સેકન્ડ સ્ટેટમેન્ટમાં એને હાઇપોથિસિસ સપોર્ટ કરે છે. એટલે ખાલી આપણને વસ્તુ શું યાદ રાખવાની છે, જે ડિડક્ટિવ હોય છે એમાં જનરલ ટુ પર્ટિક્યુલર, અને આ ઉદાહરણ છે તમને આ વસ્તુ એક્ઝેક્ટલી ખ્યાલ અપાવી દેશે. ક્લિયર? સો થેન્ક યુ ફોર વોચિંગ. ઇફ યુ ફાઇન્ડ ધીસ ક્લાસ ઇન્ફોર્મેટિવ, તમને શીખવા મળ્યું હોય કંઈ પણ, તો ક્લાસને જરૂરથી લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો હજી કરી લેજો.